રૂપિયાથી તમે પ્રેમ ના ખરીદી શકો, રૂપિયાથી સાધનો ખરીદી શકાય, સુખ નથી ખરીદી શકાતું. અને કહે છે રૂપિયાની સાથે 15 પ્રકારના દુઃખ આવે. સૌથી પહેલા તો રૂપિયા કમાવાનું દુઃખ. જે રીતે રૂપિયા મળે માણસ સાચું ખોટું બધું કરવા તૈયાર થાય. કોઈ પણ માર્ગે રૂપિયા રડવા છે. રૂપિયા ઘરમાં આવ્યા પછી રૂપિયા સાચવવાનું દુઃખ. રાતભર જાગીને રખોપું કરવું પડે. માણસની ઊંઘ સુખ ચેન બધું હરામ થઈ જાય. કોઈ આવીને ચોરી જશે તો. રૂપિયા ઘરમાં આવ્યા, પરિવારના સભ્યો પર અવિશ્વાસ થાય. આ બધાની નજર મારા રૂપિયા પર જ છે. એની સાથે શરૂ થાય પરિવારમાં કલહ, ક્લેશ શરૂ થાય. મોટા ભાગે આ સંસારમાં જેટલા પણ યુદ્ધ થયા કે કલહ થયા એના બે જ કારણ કંચન અને કામિની. ક્લેશનું કારણ રૂપિયા છે. એની સાથે આવે પછી પરિવારમાં જુદાપણું. આજે સંપત્તિના કારણે સારા સારા સંયુક્ત પરિવારો પણ વિભક્ત થઈ જતા હોય છે. પરિવારના બટવારા થઈ જાય, મોઢું જોવાનો વ્યવહાર ના રહે. 8 વર્ષ પહેલા હું લંડનમાં હતો. એક ભાઈને 27 મિલિયન પાઉન્ડની લોટરી લાગી. બીજા દિવસે એની ઘરવાળીએ કેસ ફાઇલ કર્યો, 50% મારો હિસ્સો છે, મને આપ અને મારે છૂટાછેડા જોઈએ છે. ગયા વર્ષે એને મળ્યો. બિલકુલ એક નાનકડી ઓરડીમાં સાવ એકલો રહેશે, એકલસુડી જિંદગી જીવી રહ્યો છે. એટલો બધો કંટાળી ગયો, ન હોય ત્યાંથી ઓળખતો ન એવા સગાવાલાઓ આવી ગયા. લોકો પાછળ લાગ્યા. રૂપિયાના કારણે આજે પરિવારો વિખરાઈ જતા હોય છે. એની સાથે આવે છે અહંકાર. હું જ રૂપિયા કમાયો છું, મારામાં જ બહુ આવડત છે. પછી આવે ક્રોધ. માણસ બીજા પર ક્રોધ કરે, વાત વાતમાં બીજાને નીચું દેખાડે. પછી શરૂ થાય દુષ્કર્મ. અનિતિથી આવેલો રૂપિયો હોય, માણસ ગમે તેવા કૃત્યો કરવા લાગે. પછી શરૂ થાય સ્પર્ધા. સમાન રૂપિયાવાળા હોય, હું એના કરતા આગળ નીકળી જાઉં, સીધી કોમ્પિટિશન શરૂ થાય. પછી રાગ, દ્વેષ, ઈર્ષા વધે. પછી વધે શત્રુઓ. જેની પાસે રૂપિયા વધારે, સમાજમાં એના શત્રુઓ પણ વધારે ઊભા થાય, દુશ્મનાવટ થાય. પછી આવે અસત્ય. તમને પૂછું, તમને કોઈ એવું પૂછે કે તમારી પાસે કેટલા રૂપિયા છે, કોઈ સાચું બોલો ખરા? હા કે ના? હા? સરકારી ખાતાવાળા આવે ને પૂછે કેટલા રૂપિયા છે, આમ સાચું કહી દો કોઈ? રૂપિયાની સાથે અસત્ય આવે. પછી આવે અધર્મ. અને જેવો અધર્મ ઘરમાં આવ્યો, ભગવાનથી વિમુખતા, જીવ પ્રભુથી વિમુખ થઈ જાય. આ 15 પ્રકારના પાપ રૂપિયાની સાથે આવે છે, દુઃખ રૂપિયાની સાથે આવે છે. ને કોઈ એટલા માટે બહુ સરસ ગાયું છે, પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે. એનું કારણ અનિતિથી આવેલો જે રૂપિયો છે ને, અનર્થ ન ઉતરે. પ્રારબ્ધ અને પુરુષાર્થથી કમાયેલો રૂપિયો અહંકાર લઈને આવે. પણ ભગવાનની કૃપાથી જે લક્ષ્મી આપણા ઘરમાં આવે એ દીનતા લઈને આવે, અને એનાથી જ આવા સદકાર્યો થઈ શકે. એટલા માટે તો લક્ષ્મીને ભગવાને પોતાના ચરણમાં રાખી છે. પુરુષાર્થ કે પ્રારબ્ધથી મળેલો રૂપિયો અનર્થ ન ઉતરે, પણ પ્રભુની કૃપાથી મળેલી અલૌકિક સંપત્તિ, એનાથી હંમેશા અલૌકિક ભગવત કાર્ય થાય. બાકી લૌકિક સંપત્તિ, બહુ સરસ કોઈએ કહ્યું છે કે પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે, અને પાપ તણા ડુંગર ખડકીને પુણ્ય બધા પ્રજવાળે છે.
પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે. પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે. પાપ કણાનો ખડકી, પુણ્ય બધા પ્રજવાળે છે. પાપ તણા ડુંગર ખડકીને, પુણ્ય બધા પ્રજવાળે છે. પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે. પૈસો કેવા પાપ